ઝવેરચંદ કાલિદાસ મેઘાણીને મુંબઈમાં કીધું કે મેઘાણી ડાયરો એટલે શું? એટલે ઝવેરચંદ મેઘાણીએ બહુ સહજતાથી જવાબ આપ્યો કે અભણ બોલે અને ભણેલો સાંભળે એનું નામ ડાયરો. હાવ ગામડાનો અભણ માણા હોય, કોઠા ઉજવાળો માણા હોય, એને કે આવડતું ન અભણ બોલે અને ભણેલો સાંભળે એ ડાયરો. એથી આગળ કે ગામડું બોલે. હું બહુ તમારા આશીર્વાદથી મોટા મોટા ડાયરા કરું, એમાં ક્યાંક 10,000 પબ્લિક હોય, 50,000 હોય, લાખ હોય, તમારા આશીર્વાદ છે બધાના. પણ હું આ માહોલ જોતો ને તો મને બહુ મજા આવી. કારણ કે દાદા કરોડો રૂપિયાના ઘોળ ખાતા હોય, કોઈ 100ના સૂટા લઈને આવે, કોઈ 200ના સૂટા લઈને આવે, કોઈ 500ના. મને મારા જૂના દિવસો બધા યાદ આવવા માંડ્યા. શું કામ કે હવે હવની રીતથી રાતને હંજવાળી છે. કોઈએ દીવા પ્રગટાવ્યા, કોઈએ પોતાની જાત બાળી છે. એના ભાવથી 100 રૂપિયાનો ઘોળ કર્યો ને એ 1 કરોડ બરાબર છે, એટલું યાદ રાખજો. 250-300 રૂપિયામાં માણસ મજૂરી કરતો હોય અને 300 રૂપિયા ખીચામાં નાખીને પ્રોગ્રામમાં ડાયરામાં બેઠો હોય અને 300 રૂપિયાનો એનામાં કહું તૂટવા માંડે, આમ મજા આવવા માંડે, રેવાય નહીં. પછી એને એમ થાય લાઈન એક દી વધારે મજૂરી કરી લેવાના. 300 તો 300 ઘોળ કરવા દે ને, એ 300 કરોડ બરાબર છે, એટલું યાદ રાખજો તમે. કારણ કે ભાવ ભળી ગયો છે એમાં. પૈસા ભલે ઓછા હોય પણ વિશ્વાસ હોય ને તો ભગવાન આવે. અને ભગવાન ગરીબના ઝૂંપડે પહેલા આવ્યો છે. કોઈ રૂપિયા વાળો, કોઈ મોટી હવેલી વાળો એમ કે અમારે ત્યાં ભગવાન આવે, વાતમાં માલ નથી. પણ ઝૂંપડામાં જેને યાદ કર્યો ત્યાં ભગવાન પહેલા આવ્યા છે. શું કામ? એને વિશ્વાસ રાખ્યા હતા. મીરાબાઈના ઝેર પીવા ભગવાન આવ્યો. નરસિંહ મહેતાની હુંડી શિકારવા દ્વારકામાં આવ્યો. અને એથી આગળ કહું ને તો કોલવા ભગતને પગ નહોતા, દેવળ ફેરવીને દર્શન દેવા ભગવાન આવ્યો. જ્યાં જ્યાં પડકારો કર્યો, વિદુરજીની ભાજી ખાવા ભગવાન આવ્યો. જેને જેને હાથ કર્યા આવી તારા ગજ હેઠા મેલી અને વજન મેલીને તું વરવા. નવલખ તારા નીચે બેઠો કયા તુંબડે તરવા. સબુદ ભવનનો નાથ આવે એક ચપટી ધૂળની પ્રીતે. આ વજન કરી હારે મનવા ભજન કરી જીતે. એવા ભજનમાં એવા સનાતન ધર્મના માહોલમાં બેઠા છે. બધાય વરણ છે, 18 વરણ છે આયા. કોઈ એક જ્ઞાતિ નથી અને બધાયની હાજરી છે. ત્યારે કાર્યક્રમના દોરને આગળ વધારતા એક બ્રાહ્મણનો દીકરો રવિદાદા, જેનું નામ હતું ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ, અને ગૌરવંતી ગુજરાતને લાડ લડાવે છે. શું એની કવિતા એ કલમ ટાંકી છે? તો ભગત નરસિંહ જ્યાં નાચિયો નેહમાં, આઈ ભગત નરસિંહ જ્યાં નાચિયો નેહમાં, અનેક સંપદા પામ્યો જ્યાં સુદામો. એ વીર ગાંધી અને દયાનંદ જન્મ્યા, આઈ સતી ને સંતનો છે વિસામો. આઈ ભગત નરસિંહ જ્યાં નાચિયો નેહમાં. કેટલો ભગવાન ન્યારે પ્રેમ, કેટલો નરસિંહ એક વાર નહીં. સાંભળી લેજો, ભરોહો હોય તો ભગવાન આવે ને ભરોહો હોય ને તો બેઠી મા કાળી આવે. એક વાર નહીં, 52 વખત તો નરસિંહ મહેતા એક ખાટું જુનાગઢમાં ધક્કા કર્યા છે એને. એક વાર આવે એમાં નવાઈ નથી, 52 વખત નરસિંહ મહેતા માટે આવ્યા. આઈ ભગત નરસિંહ જ્યાં નાચિયો નેહમાં, અનુયામાં સંપદા પામ્યો જ્યાં સુદામો. આવ ગરીબ હતો સુદામો. અટાણે હારી ગાડી લઈને નીકળે ને, હારી ગાડી, અને પછી બાઇક વાળો પડખે નીકળે ને ત્યાં ડોળા કાઢતા હોય, ત્યાં સીનશોટ કરતા હોય. સાંભળી લેજો, દ્વારકાનો રાજા હતો ભગવાન. સુદામો ગરીબ હતો પણ ખબર પડી કે મારો ભાઈબંધ આવ્યો છે. પગમાં પહેરવાના પગરખાનું ભાન તો ભૂલી જાય, પણ પોતે જે પિતાંબર પહેર્યું હતું ને દાદા, એનું ભાને ભૂલી ગયા ભગવાન. 1-2 ગળોટિયા ખાઈ ગયા. અષ્ટપટરાણી જોઈ રહી કે એવો મહેમાન કોણ આવ્યો, ભગવાનને ગળોટિયા ખાવા પડે. પછી ખબર પડી પોરબંદર થી સુદામો આવ્યો છે, પણ મારો ભાઈબંધ આવ્યો, મારો ફેરુબંધ આવ્યો, મારો નાનપણનો ભાઈબંધ આવ્યો. દ્વારકાના રાજા હતા. તારે તો લેવલ નો માપે, પણ હું મારા બધા ડાયરામાં કહું છું, લેવલ માપવા વાળાની તાકાત નથી. સંબંધ નિભાવી શકે, ભાઈબંધી નિભાવી શકે. મિત્રતામાં કોઈ દી લેવલ ન હોય. આ દ્વારકા વાળો શીખવાડે છે મને તમને. એ તો રૂપિયા વાળો હોય ને ચાહે ગરીબે હોય. શું કીધું આમાં? આઈ ભગત નરસિંહ જ્યાં નાચિયો નેહમાં, અનેક સંપદા પામ્યો જ્યાં સુદામો. એ વીર ગાંધી અને દયાનંદ જન્મ્યા, સતીને સંતનો છે વિસામો. દાદા બધાય સમજદાર છે આજે, એટલે મારે તમને સમજાય એવો ડાયરો કરવો. એકાદી વાત તમારા મગજમાં લાગે ને એવો ડાયરો કરવો છે. નકરા પછી આ બધું વાગ્યું, ધબાધબી વાગીને મજા આવી એમ નહીં. આ દીકરીઓ બેઠી છે. અટાણે આપણે ઘણા બધા પ્રસંગો એવા જોતા હોય છે કે મા બાપની આંતરડી દુભાઈ જાય, મા બાપનું દિલ દુભાઈ જાય, કોઈ દીકરી ભાગીને વહી જાય. ત્યારે હું ઘણી વાર ડાયરામાં કહું છું, આજની દીકરીને જાગીને લગ્ન કરવાની જરૂર છે, ભાગીને લગ્ન કરવાની જરૂર નથી. જાગી જાજો, જાગવાની જરૂર છે, ભાગવાની જરૂર નથી. જાગી ગયા, એની પેઢી તરી ગઈ છે. શું કામ? આ કડી સાંભળજો તમે. આ દેશની દીકરીએ પોતાના ચારિત્ર માટે અગ્નિને વાલી કરી લીધી.
એવો આ દાખલો તમને કહું, કવિતામાં હું નથી બોલ્યો, ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ બોલ્યા છે. એ વીર ગાંધી અને દયાનંદ જન્મ્યા, સતીને સંતનો છે વિસામો. કઈ સતી દાદા, કયો સંત? સાંભળજો કેવી સતી. જુનાગઢના જાપામાં નજર કરો. ઇતિહાસ કહું તમને, સરવૈયાનો અહીંથી રાજપૂતો બેઠા છે એટલે. પણ જુનાના જાપે નજર કરો. ઉત્તર ગુજરાતમાંથી પાટણપતિએ જેથી જુનાગઢને તાબે કર્યું, ઉપરકોટને જીતી લીધો, અને પછી રાણક દેવીને એમ થયું કે હવે આપણું ચારિત્ર, આપણી આબરૂ સલામત નહીં રહે. એટલે રાજપૂતાણીએ ઘોડા તૈયાર કરાવ્યા કે હવે પાટણપતિ જુનાગઢ જીતી ગયા છે, મને પાટણ લઈ જવાના છે, અને જીવતા જો મારે પાટણ જવું પડે, મારો રા ન હોય દુનિયામાં, રા ખેંગાર ન હોય, અને મારે પાટણ જવું પડે, મારા અહીંથી નીકળી જવું પડે. રાડિયાસ, રા ખેંગાર, રા કવાટ આ બધા જુનાના રાજાઓ હતા, અને પછી મને આ બળજબરીથી પાટણ લઈ જાય. ઓઢણું તો ઓઢી લીધું જુનાના રાનું, અને હવે મારે પાટણ જવું પડે. ઘોડાને તૈયાર કરો, બાગડતા 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 મંડી ઘોડાની પડગલી વાગવા, અને આ બાજુ પાટણપતિની ફોજ વહી જાય, પકડી લ્યો. રાણક દેવી જાય નહીં, ધૂળની ડમરી ઉડતા ઘોડા વહી આવે. મરણ મેવાડા તણું જેના પીઠી આવે, પાણી ખૂંદતું મોતની ડમરી ઉડતી આવે. જુનાગઢમાંથી નીકળેલા ઘોડા સાંભળજો કેવી દીકરીઓ જન્મી છે એનો દાખલો આપું. એ વઢવાણના ભોગાવામાં, સુરેન્દ્રનગરની બાજુમાં વઢવાણ ગામ છે, એનો ભોગાવો છે. એ ભોગાવામાં જ્યાં ઘોડા પૂગ્યા પાટણપતિના, આ બાજુ આગળ ઘોડા છે જુનાનાના, પાછળ પાટણપતિની ફોજ આવી ગઈ. પછી રાણક દેવી આમ પાછું વળીને જોયું, ખબર પડી કે હવે જાજુ છેટું નથી, હવે નક્કી મને પાટણ લઈ જવાના. કેવી દીકરીઓ જન્મી છે, એમના દાખલા નથી દેવાતા આયા. અને નક્કી કરી લીધું કે હવે જીવતા જો મને પકડીને લઈ જાય ને પાટણપતિ, તો મેં માથે રાનું ઓઢણું ઓઠ્યું છે, અને તો મારા એક ભવમાં બે ભવ થાય. અને ઘોડાને ઠપકો આપ્યો કે તરવરિયા તોખાર તારું હયું ફાટ્યું નહીં હસલા. જે ઘોડા ફળ્યા જતા એને કીધું કે તમારાથી હલાણું નહીં, તમારા ડાબાનું ઉપડ્યા. પાટણપતિની ફોજ આવી ગઈ, મને જીવતા લઈ જાય, તરવરિયા તોખાર તારું હયું ફાટ્યું નહીં હસલા. ઘોડાને કીધું કે તમારા હૈયા ફાટી ન ગયા કે તમારી સામે મને લઈ જાય. મરતા રાખ હેંગાર, મારા ગામતરા ગુજરાતના મારો રાખ હેંગાર વિયો જાય, અને મારે ગુજરાતના ગામતરા કરવાના દી આવે. આટલું સાંભળ્યું ને, જ્યાં સતીના મોઢામાંથી રાણક દેવી જેવી દીકરી બોલી છે આયા, ત્યાં તો ઘોડા ગુડા વાળી ગયા ફોગાવામાં. અને પાટણપતિની ફોજ પૂગે ને એ પેલા તો જમણા પગની આંગળીએથી અગ્નિ લાગી, અને પાટણપતિ જોતા રહે એમ હડ 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 કરતી જ્વાળાયું આપને આંબી. આ બાજુ પાટણપતિ આવે એ પેલા તો રાણક દેવી હળગી ગયા હતા. શું કામ? આવી સતી જેવી દીકરીઓ આ દેશમાં જન્મી છે, એટલે આપણે એના દાખલા આપી છે. આવી જગદંબા જેવી દીકરીઓનો આ દેશ છે, અને એટલે કીધું એ વીર ગાંધી અને દયાનંદ જન્મ્યા, સતીને સંતનો છે વિસામો. અન ગામ ગામે ઉભાઈ થાંભલા, બધા વાટ જોઈ જુધની ગામ જાપે. ભલી ભારતી ભોમની બંધુ તને આવડે, ધન ધન્ય હો ધન આ સબ રાષ્ટ્ર ધરણી, તન ધન હો ધન ગુર્જર ધરણી. અરે જ્યાં મા બિરાજે છે, આવી મહાકાળી બિરાજે છે. મને બેન કહેતા કે મહાકાળી માટે કંઈક બે શબ્દો, મેં કીધું બે શબ્દ નહીં, આખી વાત માંડી. એવી ભેળિયા વાળી બિરાજે છે આયા, મા બિરાજે છે. અને તમે આ ભારતની, ગુજરાતમાં, સૌરાષ્ટ્રની ધરતીમાં જ્યાં જ્યાં બે ડગલા મેલો તો તમને પાળિયા જોવા મળે, તમને ક્યાંક સંતોની કુટિયા મઢી જોવા મળે. બે ડગલા આગળ હાલો તો મોટા શિખરબંધ મંદિર જોવા મળે. ત્યારે કવિએ કીધું કેવું છે આપણું ગૌરવવંતું ગુજરાત. આવું તમને વિદેશમાં નહીં મળે. તમે જ્યાં પણ જાઓ, કોઈ વિદેશની ધરતીમાં તમારે ફરી લેવાની છૂટી હશે. ક્યાંક એવા અમુક સારા દેશો છે, બાકી બહુ ઓછા છે. આપણા સૌરાષ્ટ્ર ગુજરાતમાં, ભારતમાં, ભારત છે ને દાદા, એ તો ઋષિ મુનિની ભૂમિ છે, તપોભૂમિનો દેશ છે આપણો. અને બધા જેટલા ભગવાને, જેટલા ચતુર્ભુજ નારાયણે અવતાર લીધા, એ બધા અવતાર ભારતમાં લીધા છે. પછી વારાહ અવતાર કયો, કલ્કી અવતાર કયો, મત્સ્ય અવતાર કયો, જેટલા અવતાર, બુદ્ધ અવતાર કયો, જેટલા ભગવાને રામા અવતાર કયો, કૃષ્ણ અવતાર કયો, પરશુરામ અવતાર કયો, જેટલા અવતાર લીધા ભગવાને, એ બધા અવતાર ભારતમાં લીધા. શું કામ? આ ભારતની ભૂમિ પવિત્ર ભૂમિ છે. એટલે ત્યાં બધા ગોપી મંડળને સારો વિચાર આવ્યો, પૈસા ભેળા કરીને આપણે ભાગવત સપ્તાહ બેહારી છે, અને આપણે ડાયરો કરવો છે. શું કામ? આ ઋષિની ધરતી છે, સૌરાષ્ટ્રની ધરતી છે, ધરોહરની ભૂમિ છે, એટલા માટે. બાકી તો કેટલાય રૂપિયા વાળાના છોકરા મુંબઈના બિયર બારમાં રંભા હો કરતા હજી ડિસ્કા લે. પૈસા ક્યાં વાપરવાના એ મહત્વની વાત છે, કઈ જગ્યાએ વાપરવાના એ મુદ્દાની વાત છે. પૈસા તો થઈ જાય, તમારા ભાગમાં હોય તો રૂપિયા મળી જાય, પણ વાપરવા ક્યાં ને કઈ જગ્યાએ વાપરો છો એ ભગવાન નોંધ લેશે. હારા કામમાં વાપરો ને મારો ઠાકોરજી દ્વારકા વાળો રાજી થાય છે. એટલા માટે આઈ કડક ધરતી જહાં ખડકની આકરી,
આઈ કડક ધરતી જહાં ખડકની આકરી અન ડુંગરા ડુંગરી ને કરાડો એ મુકુટ સા મંદિરો ગાજતા સિર ધરી ગજવતા ગગનો સા પહાડો અન ગીર ગો રંભતી ગાય જે નેહમાં અન ખળકતી દૂધની પિયુષ જરણી ભલી ભારતી ભોમની વંદુ તને આવડી ધન ધન હો ધન આ સૌરાષ્ટ્ર ધરણી તન ધન હો ધન ગુર્જર ધરણી. પણ હાવ ગામડું હોય, આવું ગામડું હોય, મથાળું બાંધવું, હજી નંબર પડે છે, ઉપાધિ કરતા ની ફિલ્મ આખું બાકી છે, ધીરજ રાખજો. ગામડું ગામ હોય આખું, આ હાવ નાનું ગામ હોય, અને એમાં ગામડાની અભણ દીકરી અભણ બાઈ ભોળાનાથ ને રીઝવતી હોય તો એ કેમ રીઝવે? એને મંત્ર નો આવડતા હોય, એને શ્લોક નો આવડતા હોય સંસ્કૃતના, એક બીલી પત્રમ એક પુષ્પમ એક લોટા જલકી ધાર દયાલુ રીજ કે દેશે ચંદ્ર મોલી ફલી, એને નો આવડતું હોય કદાચ, પણ ગામડાની અભણ દીકરી ભોળાને રીઝવતી હોય તો કેમ રીઝવે? એવો રાયા શિવ શંકર ભોળા, એવો રાયા શિવ શંકર ભોળા, તમને ચડાવું એ ભભૂતિ ના ગોળા, એવો રાયા શિવ શંકર ભોળા. એક ગામડાની અભણ દીકરી હોય, ભોળી બાઈ હોય, કાંઈ આવડતું ન હોય, અક્ષર જ્ઞાન ન હોય, એ આમ રીજ હોય ભોળાને. પણ દાદા કોઈ બ્રાહ્મણ નો દીકરો જનોઈ પહેરી અને ભોળાનાથના મંદિરમાં આટીએ પગ ચડાવી અને દાદાની સામે બેઠો હોય તો એ બ્રાહ્મણ કેવી રીતે રેજવે ભોળાને? સંસ્કૃતમાં કય નમામી સમીશાન નિર્વાણ રૂપમ, નમામી સમીશાન નિર્વાણ રૂપમ અનવિભુ વ્યાપક્રમ બ્રહ્મ વેદ સ્વરૂપમ એ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ હૃદાકાશમાકાશવાસમ ભજેહમ નિરાકાર મોકાર મૂલમ તુરીયમ અનગિરાજ્ઞાન ગોતીત મીસમ ગિરીસમ. આ મને ડાયરા માટે ફોન આવ્યો ને બેનનો ગભરુમામાં બલિયાવડમાં, એટલે મારી યાર વાત કરી કે દેવાજભાઈ અમારું અમારે બધાની ગણતરી છે, બધા ગોપી મંડળની ગણતરી છે કે અમારે લાવવા તો દેવાજભાઈને લાવવા. મેં કીધું બેન આટલો ભરોહો તમને છે ને, તમે ઉપાધિ કરતા ને આંતડા કાઢીને તમારા હાથમાં મૂકી દો. મેં કીધું તમે ભાઈ કીધો છે એટલે હવે પછી એમ નહીં કહું કે હવે 1 કલાક એકચ્યુઅલી થઈ ગઈ ને હવે એકચ્યુઅલી 2 કલાક થઈ ગઈ, તમને મજા આવે ત્યાં સુધી આ મામલો મેદાને પાડવો છે. હા, આજ ખબર પડે કે ભાટમાં ડાયરો થયો તો માના આશીર્વાદથી દ્વારકાધીશની દયાથી. એટલે નમામિ સમીશાન નિર્વાણ રૂપમ વિભુ વ્યાપક્રમ બ્રહ્મ વેદ સ્વરૂપમ એ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ સિદાકાશમાકાશવાસમ ભજેહમ નિરાકાર મોકાર મૂલમ તુરીયમ અનગિરાજ્ઞાન ગોતીત મીસમ ગિરીસમ. હર મહાદેવ. એકરાલમ મહાકાલ કાલમ કૃપાલમ ગુણાગાર સંસાર પારમ નતો હમ ગુણાગાર સંસાર પારમ નતો હમ ગુણાગાર સંસાર પારમ નતો હમ. સ્ફુરન મલ્લોલ. આ બધા સંતો બાપુ નાનો હતો ને 8માં તેદી આ બોલતો હતો, આ ડાયરા તેદી કરતો નતો. સ્ફુરન મોલ્લી કલ્લોલની ચારુ ગંગા લસદ બાલ બાલેન્દુ કંઠે ભુજંગા, આ બધા તેદી ભોળાનાથ મને એટલો વાલો મારો ભગવાન. એક રાલમ મહાકાલ કાલમ કૃપાલમ ગુણાગાર સંસાર પારમ નતો હમ. ખોડલી
ગોકુળિયું ગમતું નથી અનોલી જમના જમના ઈ લાગે ખારી ખારી ઝેર ખારી ઝેર પણ મારા દ્વારકા વાળા પણ મારું ગોકુળિયું ગમતું નથી અનોલી જમના જમના ઈ ખારી ઝેર પણ મારા વાલા વાલાની હારે રે અરે રે તે તો સિદ્ધને કરાવ્યા સાંભળા જય સિયારામ જય સિયારામ ધોડીને પાડ્યો ભૂમ પણ મારા કોડલ પર ચાખું અરે રે તું તો આજી મામડિયા સધું દેવોની આગળ દૂ અન રૂપાળા હવ કોઈ રે પણ આ તો ભેળાઈ રાખે ભૂત અરે રે મારો કૈલાસ વાળો કાગડા ઘોળ કરો જય દ્વારકાધીશ હર મહાદેવ ના જાતની શંકા મુગમુદ પંકાન ગમ 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 ढोलू का ढमका होवा तो डमका डम डम डमका डमरू का रणकूर रणंका भेर भणंका न गगन गणंका गहरे सा પ્રસંગ આપણો ડાયરો છે આનંદનો ડાયરો છે બધી ગોપી મંડળે તાળીઓ પાડી પાડી અને ભગવાનના નામ લેતા લેતા 5 પછી ભેળા કર્યા છે આ તમારા તરફથી જે પણ પૈસા જે પણ ગોળ આવશે બધો આયા સારા કામમાં વપરાવાનો છે બેનો તાળીઓ પાડે છે મને લાગે વાહે કેમ કઈક શરમ થતી હોય તાળીઓ પાડવામાં તાળીઓ પાડી લ્યો આવતા જન્મમાં આખી જિંદગી પાડવાના દી આવશે યાર
પાળી જો ભગવાનના હારા નામમાં તાળી પાડવામાં શરમ છે નહીં આવે. હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. બહુ આનંદ થયો મને. તમે જોવો તો ખરા કેટલો ભાવ છે. કોઈના હાથમાં 50 રૂપિયા છે તેનો ગોળ કરે છે, કોઈના હાથમાં 200 રૂપિયા છે એનો ગોળ કરે છે. વારી જાવ તમારા ભાટકામ ઉપર યાર. યોર લવ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ધેન મની યાર. પૈસા ઓછા હશે તો હાલ છે, પ્રેમની જરૂર છે તમારા. ભાવ કંગાણ ભૂત ભયંકર ભૂતળ નાદ ધંકર તે નગતે. ભૂત ભયંકર ભૂતળ નાદ અધંકર તે નગતે. ભણગે તળ અંબર બાંધાઈ ભંખર ગાજત જંગર પાવ ગતે. ડમરૂ ડંકર બાહ જટંકર શંકર તે કૈલાસ હરે. હર મોદગરી પશુપાલન કામ પ્રજાલન નાચ કરે ભાઈ, કામ પ્રજાલન નાચ કરે. જય જય સિયારામ. ससुरम धड़डम गण साज सजय गण के धरणी कड़डम कड़डम. પશુપાલન કામ પ્રજાલન નાચ કરે, મારો કામ પ્રજાલન નાચ કરે. હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ. ઘણા બધા સંપ્રદાયને દાદા એટલા ફાટા પડતા જાય છે, સારું ખબર નથી પડતી. હિન્દુમાં એટલા ફાટા અને સંપ્રદાયને એટલા ફાટા. મને લાગે છે આવું નવું રહ્યું તો પાછો આ દેશ એક દી કોઈનો ગુલામ થવાનો. કોનો થવાનો છે તમે સમજી ગયા છો, મારે કહેવાની જરૂર નથી. આવા નવા જો ફાટા પડતા રહ્યા તો. પણ હું કાયમ કહું છું કે દુનિયાને બનાવવાળો અને દુનિયાનો બાપ હોય ને તો એ દેવનો દેવ મહાદેવ મારો ભોળો નાથ છે, જેને જગતના ઝેર પીધા છે. 14 રત્નો મળ્યા ગરવ ગગને એડ્યો વિજયનો મહદ જ્યાં થમ ખોડ્યો. 15મો ફેંસલો 20 હળા હળ ભર્યો, જેને દેવને દાનવનો ધર્મ તોડ્યો. દરિયાને વલોયો, એમાંથી કામધેનુ ગાય નીકળી, કલ્પવૃક્ષ નીકળ્યો, ઐરાવત હાથી નીકળ્યો, બધાય ભાગ પાડી લીધા. પણ હળાહળ ઝેર નીકળ્યું ને તેથી ઝેરને જીરવા વાળો મારો ને તમારો ભગવાન ભોળોનાથ દુનિયાનો બાપ હતો. એટલા માટે કીધું કે હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ.
गिरिसर से लता लहर से नदियां पर से सागर से श्रावण जल पर से सुंदर सरसन बदन भरम से अंबर से तरवर गिरिसर से लता लहर से नदियां पर से सागर से दंपति दुख दर्शन सहद समर्शन लगत जहर से सुखकारी कहे राधे प्यारी में बलकारी गोकुल जावो गिरधारी मारा गोकुल आवो गिरधारी जय जय सिया राम जय सिया राम हर हर महादेव हर महादेव ઘોડે ચડવાનું મૂછે તાનું ઢવરાવીને ગાવાનું ગાવાનું દુઃખ સુરવીરતાનું પ્રભુ કૃપાનું વીર થવાનું મહારથી વિધવા વરવાનું રણ ચડવાનું ના મરદાનું કામ નથી ભાઈ ના મરદાનું કામ નથી सियाराम जय सियाराम આપણે બેઠા છીએ કીર્તનના ગીતો ગવાતા લોકગીતો ગવાતા વાતો થતી બધી જ તમને સ્ટેપ બાય સ્ટેપ વાતો સંભળાવું પણ કેવા હવે તો 1948 માં ભારત આઝાદ થઈ ગયો પણ ભારત આઝાદ નહોતો અને એ વખતે જ્યારે ગૌ માતા માટે બેન દીકરી માટે ધર્મ માટે જ્યારે જ્યારે ધીંગાણા થતા ત્યારે કેવા ગીતો ગવાતા હતા હાક નાખતા હાલિયા સુરા લડવા મેદાન માથે માંડિયા ફલાણ ઘોડા ઘૂમે ગમ ખાણ તાતો તેગાળી તાળુયું બોલે મંડાણી ચાળુયું તું ધૂડિયા ડમરી જાણે મામલો મેદાન જાણે મામલો મેદાન આયા અમારા મસ્તરામ બાપુ બિરાજે છે મેં આમ તો પહેલા વેલા બાપુ જોયે મેં કીધું સાલું આટલો હોનાનો ભાવ અને મસ્તરામ બાપુ તો લોબો ઝુંબો ફરે છે એટલે બાપુને છે તો એટલે મને આનંદ છે બાપુને જોઈને મેં કીધું સનાતનના સાધુ આવા જ હોવા પડે પાણીવાળા હા એ જરૂર પડે તો બાપુ દેશ માટે હોનું વેચી દે એવા સાધુડાય થાય છે હા એ ફાઇનલ વાત છે અને તમે સમજદાર છો એટલે કહી દો આઝાદીની લડાઈ હાલતી હતી રવિ દાદા આઝાદીની લડાઈ હાલતી હતી પછી ગાંધીજી આગળ બધા આવતા હતા કે અંગ્રેજોને કાઢવા માટે આઝાદીની લડાઈ હાલે છે અને મારા દેશ માટે જો કઈ જરૂર પડે તો અમે આપી દઈ એમાં 22-25 વર્ષની દીકરી આવી એને હાથમાંથી બંગડીયું કાઢી દીધી જે કઈ પગમાં પહેર્યું હતું કાઢી દીધું કાનમાં પહેર્યું કાઢી દીધું બધું ગાંધીજીના હાથમાં આપ્યું ખોબો ભરી દીધો હોનાનો અને પછી ગાંધીજીને આટલું બધું આપ્યું ને એટલે ગાંધીજી એને કીધું કે બેટા તું કામ શું કરે આટલું બધું તે દેશ માટે આપી દીધું તારું શું કામ અને ત્યારે ઓલી દીકરી એટલું બોલી બાપુ હું કોઠામાં નાચવા જાઉં છું હા કોઠામાં નાચવા જાઉં કે આવું કોઠામાં નાચવા જાઉં છું અને ત્યારે ગાંધીજી એટલું કહેતા હતા કે હવે સાંભળી લે મેં તને દીકરી કીધી છે અને હવે એટલે ઓલી દીકરી સામે એટલું બોલ્યા હતા કહી દીધું તમે મને દીકરી કીધી છે બેટા કીધી છે આજ પછી હું કોઠામાં નાચવા નહીં જાઉં અને જેટલું છે મારું આપી દો કોઠામાં નાચવા વાળું જો ભારત માટે જો હોનાના ઢીગલા કરી દે અને એ જો એમ કહે કે માતૃભૂમિને જરૂર પડે તો મારું બધું વેચી દઉં તો આતા ભારત વર્ષના સાધુડા છે ખોળિયા ખાલી કરીને આપી દે ધર્મ માટે જો જરૂર પડી હોય ત્યારે એટલે કીધું આમાં નાગતા હાલિયા સુરા લડવા મેદાન માથે માંડિયા ફલાણ ઘોડા ઘૂમે ગમહાણ તેગાળી તાળુયું બોલે મંડાણી કાળુયું શિવ ધૂડિયા ડમરી જાણે મામલો મેદાન જાણે મામલો મેદાન
આંગળું હુકવા લાગી હાથડા હુકલા જાણે જાગને ગુજાર પાકોટા પાકોટા દેતા ભલકારા લાલકારા મરવા મારવા ધણી લાગી લીલી લે મરવા ધણી લાગી લીલી લે આયા મે મને બધી જ્ઞાતિ છે આ ખાટ રાજપૂતો પણ ઘણા બધા છે હું મારા પરમસની ધીરુભાઈ સરવૈયાને આ તકે યાદ કરું હું ઘણીવાર ધીરુભાઈ મારી સાથે હોય ને ત્યારે હું વાત કાયમ માનતો હમણાં તમારી આગળ વાત કરીશ પણ કેવા યુદ્ધો થતા ભૂદાળી ભવાની દેવી રણ મે રગત પીતીની શીર પ્રખંડ દેવી કરવા ફરાળ હવળા હવળા ઠેક દેવળા ચોવળા દેતા કાળ કાળ હામ હામા હામ હામા હામ હામા મનાણા કરાળ હામ હામા મનાણા કરાળ ભલ ભલા ભલ કરાયા બધી ઉઠિયા દેવા માંડવે હાલિયા સુરા માલવા અને મોત એમાણા ભણેથી શિવ હાલિયો ધીગાણું જોવા આજો કહે આજ રણ મચાણો સંગ્રામ આજ રણ મચાણો સંગ્રામ ગોપી મંડાળ આંધા ધોડિયા પાંજરા વાળા હાકળ લેતી બાગ સૂટ્યા બાગ બોલી ગામા ગામા થયા હાક બાગ જટા સિંહ જમુ જાળા બચુટા બેનાંગ જાણે છૂટા આસમાન કેતા ફૂટા જમીતા આસમાન કેતા ફૂટા જમીતા ચુનાવ નિધિ દે સુમા વૃદ્ધિ દે બાગવાની માડી હૃદય में ज्ञान दे जीत में ध्यान दे जब भई वरदान दे शंभुरानी शंभुरानी माड़ी दुख को दूर कर सुख भरपूर कर आशा संपूर्ण कर दास जानी दास जानी माड़ी सजन सोहित दे कुटुंब सोप्रीत दे जंग मां जीत दे मां भवानी जंग मां जीत दे मां भवानी
दादा सुपे घेर मांगन आयो आई जन जन नारी नैन सुपे नहीं प्रीत सुपे नहीं पीठ दिखायो गावी गाग कहे सुन सायक बारिया कर्म सुपे नहीं बबूत लगायो कर्म सुपे नहीं बबूत लगायो हलादी तारा हाथ वखाणू ए पटी तारा पागना वखाणू हलादी तारा हाथ वखाणू ए पटी तारा पागना वखाणू हलादी तारा हाथ वखाणू ए पटी तारा पागड़ा वखाणू हलादी तारा हाथ वखाणू ए पटी तारा पागड़ा वखाणू हर हर महादेव माताजी से छेला छंद में माने याद करूं है मोगल केवी से मां तुझ याद अनंतम सृष्टि सृजंतम प्रलय गरंतम पोखंतम तुझ याद अनंतम सृष्टि सृजंतम प्रलय गरंतम पोखंतम ये दानव कुल अंतम दर्शनंतम तुम जगतंतम वर्तंतम वर्तंतम अवतार धरंतम तुम भगवंतम हिमतवंतम कलकाली एवका धरवाली देवता ढाली जय मां मोगल मसरानी मां जय मां मोगल मसरानी मां जय मां मोगल अवतार धरंतम तू भगवंतम हेमंतवंतम हलकाली ओखा दरवाली देवता ढाली जय मां मोगल मसरानी एवी श्रीमद भगवत कथाનું આગળનો પહેલો પ્રસંગ યાદ આવે હવે થોડી વાર રહી જાઓ ગાવ ત્યારે ઘોળ કરવા આવો થોડી વાર પૈસા રાખો તમારી આગળ थोड़ी वार रही जाओ गाव त्यारे आओ मने खबर से माल है तो मोहब्बत है यार पण थोड़ी वार रही जाओ आ बेन ने के थोड़ी वार बेन बेसो हमला वाई थी गीत उपाड़ू पछी तम तमारे पण पहलो प्रसंग आ कोई जे कार्यक्रम छे दक्षाबेन गोपी मंडल नो कार्यक्रम छे आ कोई कार्यक्रम गोपी मंडल में कीधु कीर्तन गाता गाता धून गाता गाता जेने भेळा कर्या मने पहलो प्रसंग गोकुळ नो याद आवे 11 વર્ષના 52 દી ભગવાન ગોકુળમાં રહી અને જેથી અક્રૂરજી તેડવા માટે આવ્યા ભગવાનને તેડવા માટે આવ્યા હા ભળજો આ ગોપી મંડળનો કાર્યક્રમ છે એટલે પહેલો પ્રસંગ મને યાદ આવ્યો એનો તેડવા ભગવાનને 11 વર્ષના 52 દી રહીને ભગવાન ત્યારે ગોકુળમાંથી નીકળ્યા પછી ભગવાન તો ગયા કે ગોકુળમાંથી થોડોક સમય હજી વીત્યો દાદા
એટલે ઓધવજી ભગવાનને ગોતવા માટે, ભગવાનને મળવા માટે ઓધવ છે એ ગોકુળ આવે છે. એ હાલતા 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 ઓધવજી ગોકુળ આવ્યા એટલે ગોપીઓને કીધું, ઓધવજીએ દક્ષાબેન શું કીધું એને, એ કે મારે કૃષ્ણને મળવું છે, કાનાને મળવું છે, કૃષ્ણને જોવા છે. એટલે ગોપીઓએ બધી ગોપીઓ ભેળા થઈને ઓધવજીને એટલું કીધું કે ઓધવજી કૃષ્ણને મળવા આવ્યા છો? કા કૃષ્ણને ગોતવા આવ્યા છો? તો કે આ પાણીનો ધોરિયો હાલ્યો જાય ને, એ પાણીનો જે ધોરિયો હાલ્યો જાય છે, નાની એવી નીક પાણીની હાલી જતી હતી, પાણીનો ધોરિયો જે હાલ્યો જાય છે એના કાંઠે કાંઠે હાલ્યા જાવ, તમને કાનુડો મળી જાય છે. એટલે ઓધવજીને ઘડી સમજાણું નહીં. ગોપીઓ સામું જોયું, ગોપીએ કીધું કે આ ઓધવજી તમે પાણીનો જે ધોરિયો હાલ્યો જાય, નીક હાલી જાય, એના કાંઠે કાંઠે હાલ્યા જાવ, તમને કૃષ્ણ મળી જાય, તમને કાનો મળી જાય છે. ઓધવજી હાલતા થયા. 1 2 ડગલા, 5 ડગલા, 25 ડગલા ઓધવજી હાલ્યા. એટલે ગોપીઓ કીધું ઓધવજી ઉભા રહ્યો, એક વાત કરવી છે તમને. એટલે પાછી ગોપીએ કીધું એટલે ઓધવજી ઉભા રહી ગયા કે શું વાત કરવી છે? ગોકુળની ગોપીઓ બોલી છે, તમારી સામે વાત કરું. અને એને ઓધવજીને એટલું કીધું કે ઓધવજી તમે જે ધોરિયામાં તમે જે પાણીની નીક આલી જાય ને એની બાજુમાં હાલજો, ભૂલમાં તમારો પગ ન પડવા દેતા. એમાં ઓધવજીને એમ લાગ્યું કેમ આવું બોલે છે કે ભૂલમાં જો તમારો પગ પડી જાય એવું ન બને. કે શું કામ? કે ઓધવજી આ પાણીની નીક આલી જાય, પાણીનો ધોરિયો હાલ્યો જાય ને એ વરસાદનું પાણી નથી. તો કે કૃષ્ણ 11 વર્ષ 52 દી ગોકુળમાં રહી અને માયા લગાડીને વિયો ગયો ને, એના વિરહમાં એક એક ગોપીઓના આંખમાંથી આહુડાની ધારું જે થતી હતી, એ જેટલી ગોપીઓ છે બધી ગોપીઓના આંખમાંથી આહુડાની ધારું હતી કૃષ્ણના વિયોગમાં, કાનાના વિયોગમાં. અને જે આંસુ પડે છે ને એ આંસુનું પાણી છે, આ ગોકુળની ગંગા છે. આમાં પગ તમે ન બોલતા જોજો, આ ગોકુળની ગંગા હાલી જાય છે. એક એક ગોપીઓના આંખમાંથી પડેલા નીર જે છે, આહુડા છે, એ વિયોગના જે આહુડા પડ્યા છે, દુઃખના જે આહુડા પડ્યા છે, એ ગોકુળની ગંગા છે ને એમાં તમારો પગ ન બોલતા. હજી 2 ડગલા આગળ આવેલા ઓધવજી. પાછી ગોપીએ કીધું ઓધવજી ઉભા રહ્યો ને. એટલે પાછા ઓધવજી ઉભા રહ્યા. સાંભળજો શું ગોપીઓની વેદના હશે, શું એનો ભાવ હશે. આ ગોપી મંડળનો કાર્યક્રમ છે એટલે પેલો પ્રસંગ યાદ આવ્યો. ઓધવજી તમે આ પાણીના ધોરી હાલ્યા જશો, તમને કદાચ કૃષ્ણ મળી જવાનો. પણ ઓધવજી એક વાત કરું છું, એક વાત સાંભળજો અમારી. એટલે ઓધવજી ગોપીઓને કીધું ગોકુળની, બોલો કઈ વાત? કે તમને હૈયા ફૂટો ભેળો થાય ને. કોણ હૈયા ફૂટો? કૃષ્ણને હૈયા ફૂટો કીધો. તમને જો હૈયા ફૂટો ભેળો થાય, તમને જો આ કાનો ભેળો થાય ને તો હૈયા ફૂટાને એટલું કહી દેજો કે તું ગોકુળ મૂકીને વયો ગયો, તું ગોપીઓને ભૂલી ગયો, પણ ગોપીઓ તને ક્યારેય નહીં ભૂલે. ઓધવજી હૈયા ફૂટાને એટલું કહી દેજો, ગોપીઓ તને ક્યારેય નહીં ભૂલે. આ ગોપીઓનો પ્રેમ હતો કૃષ્ણ આગળ. એ હૈયા ફૂટો છે. આવો જો કોઈ બોલવા વાળી હોય તો ગોકુળની ગોપીએ કૃષ્ણને કીધું તું તો હૈયા ફૂટો છો, તને અમારો જીવ નો બોલો ગોકુળ મૂકીને જાતા. એક એકના નેણમાંથી જે આહુડાની ધારું થતી. અને ઓધવજીને કીધું કે હૈયા ફૂટો જો મળે, કૃષ્ણ જો તમને ક્યાં ભેળો થઈ જાય તો એને એટલું કહી દેજો કે તું ગોકુળ મૂકીને વયો ગયો છું, તે માયા મેલી દીધી છે, પણ ગોકુળની ગોપીઓ તને ક્યારેય નહીં ભૂલે. એ તને ક્યારેય નહીં ભૂલવાની. તું મેલીને વયો ગયો, અમે નથી મૂક્યો તને, અમે નથી ભૂલવાના તને, તું ભૂલીને વયો ગયો. અને અમારા આંખમાંથી પડતા આંખુડાની આ ગોકુળની ગંગા છે. આ ગોપીઓએ પ્રેમ કર્યો છે એટલે કૃષ્ણ ને ગોપીઓ વાલી અને ગોપીઓને ભગવાન દ્વારકાધીશ ઠાકોરજી લાલો વાલો છે, કૃષ્ણ વાલો છે. અને એવા જ્યારે માહોલમાં આપણે અને સાંભળજો દુહો મને યાદ આવ્યો કે દીવોમાં બોય હે સખી હું અંધારીએ છું. દીવો બાળીમાં મને અંધારું રહેવા દે. સાંભળજો ગોપીઓ કૃષ્ણ વિયા ગયા. આ બધા ગોપી મંડળનો કાર્યક્રમ અને ગોપીઓ મારી સામે આ બેનો બેઠા છે એટલે કહું કે દીવો મબાળ હે સખી હું અંધારીએ છું. દીવો બાળીમાં, દીવો હળગાઈમાં મને અંધારું રહેવા દે. મને અંધારામાં મજા આવે છે. શું કામ? અબ દિયા પેટાઈ કે ક્યાં કરે. હા હા, હવે દીવો પ્રગટાવીને શું કરવાનું? આ દીવો હળગાવવાનો મતલબ શું? હવે દીવા પેટાઈ કે ક્યાં કરે, કિનકા દેખું મુખ. હવે તો કાનો વિયો ગયો. જેનું મોઢું જોવાનું હતું જાગીને, જેના દર્શન કરવાના હતા, એ તો આ ગોકુળ મૂકીને વિયો ગયો. હવે દીવો પ્રગટાવવાની કાંઈ જરૂર નથી. તું દીવો હળગાવતી નહીં, તું દીવો રહેવા દે. તું અંધારું છે બરાબર છે, મને અંધારે સુખ છે, હું અંધિયારે સુખ. હવે દીવો હળગાવવાની જરૂર નથી. આ નાની નાની વાતોમાં ગોપીએ કૃષ્ણને બહુ પ્રેમ કર્યો છે. અને એટલે આજ પણ આપણે ગોપીઓના વિરહના, કૃષ્ણના વિયોગના આપણે ગીત ગાતા હોય છે. અને એટલા માટે અમારે જિગ્નેશ દાદા કાયમ આ પદ ગાય છે. એટલે બે કડી મને યાદ આવી. પછી તમને એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે વાલા.
એને મને માયા લગાડી રે વાલા. એને મને માયા લગાડી મારા વાલા. એને મને માયા લગાડી મારા વાલા. એને મને માયા લગાડી રે સુદામાનો એ મારા સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડશે. એને મને માયા લગાડી રે વાલા. આમ તો શરૂઆત કરેલી આ બધી. એ કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. એ કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. ये मारे माथे यमुना जी निहेल रे. ये मारे माथे यमुना जी निहेल रे. ઘેર જાવું ગમતું નથી. ભજમન શ્રી રાધે ભજમન શ્રી રાધે ભજમન શ્રી રાધે ભજમન શ્રી રાધે. भजमन श्री राधे भजमन श्री राधे. बोलो राधे राधे. ગાયું દોયા વિના આવ્યા ઘેર જાવ ગમતું નથી. હે અમે ગાયું દોયા રે વિના આવ્યા ઘેર જાવ ગમતું નથી. એ તમે જોઈ લો વાસરડાના ખેલ રે. એ તમે જોઈ લો વાસરડાના ખેલ રે. ઘેર જાવ ગમતું નથી. કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવ ગમતું નથી.
આયુધો વિના આવ્યા ઘેર જાવ ગમતું નથી એ તમે જોઈ લો વાસરડાના ખેલ રે એ તમે જોઈ લો વાસરડાના ખેલ રે ઘેર જાવ ગમતું નથી કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવ ગમતું નથી આવો સરસ ભાવ છે એટલે મને આ જુનાણાનો જાપો યાદ આવ્યો. શું કીધું નરસિંહ મહેતાએ દ્વારકા વાળાને? ગભરુ મામા, હે મારી હુંડી સ્વીકારો મહારાજ રે સામળા ગિરધારી. હે મારી હુંડી સ્વીકારો મહારાજ રે સામળા ગિરધારી. હુંડી સામળિયા ને હાથ રે સામળા ગિરધારી. મારી હુંડી સ્વીકારો મહારાજ રે સામળા ગિરધારી. જય દ્વારકાધીશ. મને વાલો છે મારો દ્વારકાનો ઠાકર. એ ગળો છે ગોળ ને મીઠી છે હાકર. ગળો છે ગોળ ને મીઠી છે હાકર. મને વાલો છે મારો દ્વારકાનો ઠાકર. માથડાનમાં હું શું રોજ એની આગળ. માથડાનમાં હું શું રોજ એની આગળ. મને વાલો છે મારો દ્વારકાનો ઠાકર.